બજાર સિંધી માર્કેટનું એએમસી દ્વારા ડિમોલિશન કરવામાં આવશે. મનપાએ 48 દુકાનોને 30 દિવસમાં ખાલી કરી કબજો સોંપવા નોટિસ પાઠવી. એએમસી દ્વારા 9 મીટર અને 12 મીટરના રોડ પહોળા કરવા માટે 48 એકમોને નોટિસ આપવામાં આવી. રેવડી બજારમાં કુલ 455 એકમો છે, જ્યારે મહાજન એસોસિએશનમાં કુલ 515 દુકાનો છે. વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેઓ પ્રશ્ન કરી રહ્યા છે કે માત્ર 48 દુકાનો તોડીને રોડ કેવી રીતે પહોળો કરવામાં આવશે. જો રોડ પહોળો કરવો હોય તો આખા રેવડી બજારને તોડી પાડો. વેપારીઓનું કહેવું છે કે મહાજન એસોસિએશન તેમને સામેલ કરતું નથી અને આંતરિક વિવાદને કારણે તેઓ અસમંજસમાં મુકાઈ ગયા છે. જો 30 દિવસમાં વ્યાજની બાકી રકમ ભરવામાં નહીં આવે તો મનપા બુલડોઝરની મદદથી રેવડી બજારનો પ્લોટ ખાલી કરાવશે તેવી સ્થિતિ સર્જાઈ છે. सब चल रहा है, लेकिन अभी नोटिस आई है कि 30 दिन में ये पूरा खाली करना है. लेकिन क्या है, ये 48 शॉप्स कितने टाइम से ये सब लोग ये सब चल रहा है, इसमें सब लफड़े में. लेकिन ये हम ये नहीं, मुझे समझ नहीं आ रहा कि 48 को हटा के रोड कैसे पॉसिबल है निकालने का. तो ये इतने सालों से हम इधर हैं, तो दुकानें ज्यादा है और खाली 48 से रोड बन जाएगा. पॉसिबल ही नहीं है ना. कैसे पॉसिबल है? जिस हिसाब से रोड का टिप स्कीम है उस हिसाब से पॉसिबल ही नहीं है. अगर रोड करना है तो पूरे मार्केट का सब सेटिंग पूरा उनको प्लानिंग करना पड़ेगा ना. 48 में तो થવાનું તો છે જ નહીં. 48 દુકાનોમાં તો આટલું કામ ના થઈ શકે. 200-300 દુકાનો છે. 200-300 દુકાનો જયા પછી કામ થાય, પણ 48 દુકાનની અંદર થોડી રોડ બની જવાનું છે સર. 500 ની ઉપર છે દુકાનો. તો તમને મહાજનમાં સમાવેશ નથી મળતો, એના કારણે આ બધું નહીં મળતો, એના માટે તો થઈ રહ્યું છે ને સર. અમને મહાજનમાંથી મળતું હોય તો અમે કરી શકીએ. સામે અમને જગ્યા બી તો મળે ને એવી જગ્યા એ અમે કરી શકીએ. પૂછશે તો ધંધા રોજગાર કેવા બગડશે? બગાડશે ને ઘણા બધા. અમારે રોજી રોટી તો બધું જતું રહે ને આમાંથી. અહીંથી તો અમે આગળ છીએ. આપણે જયારે ભારત પાકિસ્તાનની વચ્ચે ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાનથી જે સિંધી ભાઈઓ આવ્યા હતા એ બધા વિસ્થાપિતોને આપણે જે 1950ની સાલમાં ત્યારના કોર્પોરેશનના પદાધિકારીઓએ આ વિસ્તારોમાં દુકાનો આપવા માટેનું નક્કી કર્યું હતું, જેથી એ લોકોનું ગુજરાન ચાલી શકે. ત્યારથી આ વિસ્તારમાં વિસ્થાપિત લોકો પોતાનો ધંધો જમાવીને કામગીરી કરતા હતા. ત્યારબાદ અંદાજિત 1975ની સાલની આસપાસ એ જે મૂળ જગ્યાઓ હતી એ મૂળ જગ્યા આ જે એસોસિએશન છે એને આપી દેવા માટેનો સૈદ્ધાંતિક નિર્ણય કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ અલગ અલગ સમયે જુદા જુદા વાટાઘાટો બાદ વર્ષ 2000ની આસપાસ 7500 રૂપિયાના ભાવે આ જમીન આપી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2002ની આસપાસ 48+20 અલગ જે દુકાનો હતી એને આ 455ની સાથે સમાવવા માટે પણ એક નિર્ણય થયેલો હતો, જેની સામે એસોસિએશને વાંધો લેતા પછી વાટાઘાટો પડી ભાંગી હતી ને અંતમાં છેલ્લે વર્ષ 2024ની આસપાસ એ લોકોને આ જમીનનું જે રકમ બાકી છે એના ઉપર 10%નું વ્યાજ લઈ અને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.